હેલો મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આઈ એમ મહેન્દ્ર પ્રજાપતિ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, FY BSc ફિઝિક્સ સેમ 1, યુનિટ 1, ચેપ્ટર 2, વેક્ટર એનાલિસિસ, સદિશ વિશ્લેષણ, પાર્ટ 6. લાસ્ટ લેક્ચરમાં ગ્રેડિયન્ટ ઓફ સ્કેલર પોઈન્ટ ફંક્શન અદિશ ક્ષેત્રનું ગ્રેડિયન્ટ સમજાવો અને એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો હતો. ક્વેશ્ચન: ડાયવર્ઝન ઓફ વેક્ટર્સ, સદિશ ક્ષેત્રનું ડાયવર્ઝન સમજાવો અથવા સદિશ ક્ષેત્રમાં ફ્લક્સનો વહેવાનો દર સમજાવી અને ડાયવર્ઝનની ભૌમિતિક અર્થ સમજાવો. એટલે કે ડાયવર્ઝનનો ભૌમિતિક અર્થ સમજાવો, એટલે કે સમતલની મદદથી આપણે ડાયવર્ઝનનો ભૌમિતિક અર્થ સમજાવો. આન્સર: કોઈ સદિશ ક્ષેત્રમાં ડાયવર્જન્સ એટલે કે નેબલા ડોટ સદિશ ઇક્વલ ટુ ડેલ AX અપન ડેલ એક્સ પ્લસ ડેલ AY અપન ડેલ વાય વત્તા ડેલ AZ અપન ડેલ Z સમીકરણ 1 કહીશું. એટલે કે ડેલ એટલે એને સદિશ એટલે AX AY AZ અને ડેલ એટલે કે ડેલ એક્સ અપન વત્તા ડેલ અપન ડેલ વાય વત્તા ડેલ અપન ડેલ Z નો ડોટ ગુણાકાર છે. આપણે સમીકરણ 1 કહીશું. ફ્લક્સની સમજૂતી, અહીંયા આપણે ફ્લક્સની સમજૂતી મેળવવાની છે અને ત્યારબાદ ડાયવર્ઝનનો ભૌમિતિક અર્થ સમજવાનો છે. ધારો કે ફ્લક્સની સમજૂતી, ધારો કે કોઈ નદીમાં પાણી વહી રહ્યું છે, નદીમાં પાણી વહી રહ્યું છે અને પાણીનો કોઈ બિંદુ પાસે પાણીનો વેગ કેટલો હશે, એટલે કે નદીમાં પાણીનો વહેતો વેગમાં કોઈ બિંદુ આગળ પાણીનો વેગ કેટલો છે, એટલે કે તે માપવો હોય ત્યારે આપણે તે બિંદુ પાસે તે બિંદુની વહન કરતી દિશાને લંબ એવો એકમ સદિશ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી 1 સેકન્ડમાં પસાર થતો પાણીનો જથ્થો, તો આપણે પાણીનો વેગ માપી શકીએ છીએ. એટલે કે કોઈ બિંદુ આગળ એકમ ક્ષેત્રફળવાળી દિશાને લંબ એવો ઘટક અને ક્ષેત્રફળમાંથી પસાર થતી 1 સેકન્ડમાં પાણીનો જથ્થો. હવે અહીંયા આપણને એક સપાટી આપેલી છે, એક સમતલ આપેલું છે એ, અને એના કારણે આપણને એડેસ મળે છે. પાણી દેખો, આ પી બિંદુ આગળ આપણને વેગ આ દિશામાં મળે છે અને લંબ ઘટક એનડેસ મળે છે આ દિશામાં. એટલે આપણે પાણીની સંદર્ભની વાત થઈ છે. કોઈ પી બિંદુ આગળ તે લંબ ઘટક આપણને એનડેસ મળશે અને વેગ આપણને આ દિશામાં મળશે. અહીં લંબ ઘટક કયો મળશે? એનડેસ મળશે. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એડેસ શું છે? એ પ્રતિબિંબ આ સમતલને લંબ, આ સમતલ એના કારણે આપણને એડેસ મળે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ બિંદુ પી બિંદુ આગળ પાણીનો વેગ સદિશ v છે. પાણીનો વેગ શું છે? v છે. અને લંબ ઘટક શું છે? એનડેસ છે. જુદા જુદા બિંદુ પાસે પાણીનો વેગ જુદો જુદો હોઈ શકે, કારણ કે દરેક બિંદુ આગળ પાણીનો વેગ સરખો હોતો નથી. જુદા જુદા બિંદુ આગળ પાણીનો વેગ જુદો જુદો હોઈ શકે. આમ જુદા જુદા બિંદુઓ પાસેનો પાણીનો વેગ એ સદિશો માટે એક સદિશ ક્ષેત્રનું નિર્માણ કરે છે. શું કરે છે? એક સદિશ ક્ષેત્રનું નિર્માણ કરે છે. આકૃતિ 1 પ્રમાણે પી બિંદુ પાસે એક નાની સમતલ સપાટી એ લીધેલી છે અને પાણીનો વેગ લંબરૂપે કલ્પી છે. પાણીનો વેગ આપણને લંબરૂપે કલ્પી છે. અને એન શું બતાવે છે? સપાટીને લંબ એવો એકમ સદિશ બતાવે છે અને સદિશ એ બરાબર a × n એ મળે છે. સમીકરણ 1 કહીશું અને સમીકરણ 2 કહીશું. હવે પાણીનો વેગ, હવે આ સપાટીમાંથી 1 સેકન્ડમાં બહાર આવતા પાણીનો જથ્થો એv છે. જો પી બિંદુ પાસે એને બદલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રુટક રેખા દર્શાવે, એટલે કે એડેશ લઈએ ત્યારે ત્રાંસી હોય ત્યારે પાણીનો 1 સેકન્ડમાંથી આપણને શું મળશે? ત્યારે આપણે ત્રુટક રેખા દર્શાવે એડેશ લઈએ ત્યારે શું મળશે? આપણને 83 લીધેલી હોય તેમાંથી 1 સેકન્ડમાં આપણને એવી ડેશ જેટલો પાણીનો જથ્થો મળશે. એટલે કે જેટલો આપણને સદિશ એમાં મળશે એવી રીતે આપણને એડેશમાં તેટલો જ જથ્થો મળશે, કારણ કે સમતલને લંબ આપણે બિંદુ આગળ પાણીનો વેગ સરખો હશે, એક બિંદુ આગળ પાણીનો વેગ સરખો હશે. એટલે આકૃતિ 1 પરથી a ઇક્વલ ટુ a ડેશ cos θ ઇક્વલ ટુ av a ડેશ v cos θ સમીકરણ 3 કહીશું. પરંતુ a ડેશ v cos θ ઇક્વલ ટુ a ડેશ v, કારણ કે આમાં ત્યાં વેગ સરખો છે પાણીનો વેગ, એટલે a ડેશ v ઇન્ટુ cos θ a ડેશ સદિશ a ઇન્ટુ v. હવે av ઇક્વલ ટુ a ડેશ v સમીકરણ 4 કહીશું. આમ કોઈ પણ બિંદુ આગળ
આમ કોઈપણ બિંદુ આગળ નાના ક્ષેત્રફળ વાય 1 સેકન્ડમાં પસાર થતા પાણીનો જથ્થો 1 સેકન્ડમાં પાણી 1 સેકન્ડ એટલે કે કોઈપણ બિંદુ આગળ નાના ક્ષેત્રફળમાંથી 1 સેકન્ડમાં પસાર થતો પાણીનો જથ્થો એટલે કોઈપણ બિંદુ આગળ આપણે પાણીનો જથ્થો પાણીનો વેગ માપી શકીએ છીએ. આમ જે ક્ષેત્રફળ દર્શાવતા સદિશ અને પાણીના તે બિંદુ પાસેનો વેગ એ સદિશનો અદિશ ગુણાકાર લેવાથી આપણને મળી શકે છે. એટલે કે આ બંને ઘટકો પાણીનું દર્શાવતું સદિશ અને તે બિંદુ આગળ પાણીનો વેગ એ સદિશનો અદિશ ગુણાકાર એટલે બંનેનો અદિશ ગુણાકાર લેવામાં આવે તો આપણને મળી શકે છે. વ્યાપક રીતે કોઈ સપાટી એ અને સદિશ એના અદિશ ક્ષેત્રનો ગુણાકાર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કહે છે. એટલે કે આપણને શું આવશે? કોઈ સપાટી એ અને સદિશ ક્ષેત્રના અદિશ ગુણાકારની સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કહે છે. આને શું કહે છે? ફ્લક્સ કહે છે. ફ્લક્સ ઇક્વલ ટુ સદિશ એ ડોટ સદિશ એ. એ શું બતાવે છે? આ સમતલ લીધું તો ના સદિશ એ એટલે આ સદિશ એને AX AY AZ એટલે આપણને ઘટક મળશે એને લંબ ઘટકો AX AY AZ આપણને આ મળશે. સમતલના કારણે આપણને આ બેનો ગુણાકાર ડોટ ગુણાકાર કરવાથી આપણને ફ્લક્સ મળશે. સમીકરણ 5 કહીશું. વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સદિશો ઈ લેતા આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ આપણે સદિશ ઈ લેતા એટલે કોઈપણ સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે ઇક્વલ ટુ એ સદિશ એ એટલે એ સદિશ ઈ સમીકરણ 6 કહીશું. આને સમીકરણ 6 કહીશું. હવે સમીકરણ 6 કહીશું. આમ સમીકરણ 5 પરથી કોઈપણ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે કે બહાર આવતો એટલે કે અંદર જતો કોઈ વિદ્યુતનો કોઈ વસ્તુનો જથ્થો અથવા બહાર જતો અથવા અંદર જતો એટલે કે આમાં શું થશે? વિદ્યુત ક્ષેત્રનો જથ્થો એટલે બિંદુ એટલે સમતલની અંદર જશે અથવા સમતલની બહાર જશે એટલે ફ્લક્સ કોને કહેવાય? અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ એટલે અહીંયા સંકળાયેલું સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે કે બહાર જતો કે અંદર જતો કોઈ વસ્તુનો જથ્થો. પણ આપણે અહીંયા વિદ્યુતની વાત કરીએ તો આપણે અહીંયા વિદ્યુત આવશે. અહીંયા એની બળ રેખાઓ ઉત્પન્ન થશે. પ્રવાહીના કિસ્સામાં કોઈ વસ્તુનો જથ્થો એટલે કે પ્રવાહીનો જથ્થો અહીંયા પ્રવાહીની કિસ્સાની વાત કરીએ તો પ્રવાહીના કિસ્સામાં કોઈ વસ્તુનો જથ્થો એટલે કે પ્રવાહીનો જથ્થો. સમીકરણ 6 પરથી વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં કોઈક વસ્તુનો જથ્થો એટલે કે સપાટી સાથે સંકળાયેલી બળ રેખાઓ. એ શું હશે? અહીંયા વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો શું આવશે? સપાટી સાથે સંકળાયેલી બળ રેખાઓ હશે એટલે કે કોઈ વસ્તુનો જથ્થો શું હશે? એની બળ રેખાઓ હશે. આ જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ સપાટી સાથે સંકળાયેલી ફ્લક્સની વાત આપણે કરી શકીએ છીએ. હવે ડાયવર્ઝનનો ભૌમિતિક અર્થ અહીંયા આપણે લંબઘન લીધું છે. હવે સમતલ 1 અને સમતલ 2 ની મદદથી આપણે આખા સમતલનું આપણે ડાયવર્ઝન શોધી શકીએ છીએ. અહીં XYZ એટલે કે યામાક્ષ પદ્ધતિમાં કારણ કે યામાક્ષ પદ્ધતિ લેવી જોઈએ કારણ કે આપણે XYZ ના કારણે આપણને સમતલની અંદર શું લીધું છે આપણે? V બિંદુના કારણે VXYZ ને આપણને આ લંબઘનને સમતલ 1 અને સમતલ 2 ના કારણે આપણે ડાયવર્ઝનનો આખો ભૌમિતિક અર્થ સમજાવી શકીએ છીએ. અહીં શું આપેલું છે? લંબાઈ dx, પહોળાઈ dy અને ઊંચાઈ dz આપેલું છે. તેના કારણે આપણને સમતલ 1 અને સમતલ 2 ના મૂલ્યો મળશે. હવે આકૃતિ 2 પરથી દર્શાવ્યા પ્રમાણે સદિશ ક્ષેત્ર V XYZ સમતલમાં મૂકેલ છે એટલે કે આપણને સમતલમાં VXYZ મૂકેલ છે. તેના કારણે આપણે સમતલ 1 અને 2 ના આપણના મૂલ્યો મેળવી શકીએ છીએ. VXYZ સમતલમાં મૂકેલો કલ્પો આ સમતલનું કેન્દ્ર XYZ પર અને તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે dx, dy અને dz છે. તેની પહોળાઈ, ઊંચાઈ અને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે dx, dy અને dz છે. ધારો કે લંબઘનના કેન્દ્ર પર સદિશના ઘટકો Vx, Vy અને Vz છે. એના કારણ શું મળશે? સદિશ Vના કારણે આપણને Vx, Vy, Vz છે સમતલના સદિશ ઘટકો. હવે સમતલ 1 ના કેન્દ્ર પર આ ઘટકોના મૂલ્યો અનુક્રમે Vx minus del V upon del x into dx by 2 Vy del Vy into del x
dx/2 અને vz માઇનસ ડેલ vz અપન ડેલ એક્સ ઇન્ટુ dx/2 થશે. સમતલ એલના કારણે આપણને આ મૂલ્ય મળશે, 3 મૂલ્ય મળશે. સમતલ એલના સમતલ 1 પર કેન્દ્ર પરના ઘટકના મૂલ્ય મળશે અનુક્રમે. તેથી સમતલ 1 ના કેન્દ્ર પરનો સદિશ એટલે સદિશ v સમતલ 1 ઇક્વલ ટુ vx એટલે કે આપણને દિશા હશે ને i કેરેટ જે કેરેટ ને કે કેરેટ એટલે આપણે દિશા વડે દર્શાવીશું ઇક્વલ ટુ vx ડેલ vx અપન ડેલ એક્સ x/2 i કેરેટ વત્તા vy ડેલ vy અપન ડેલ એક્સ ઇન્ટુ dx/2 જે કેરેટ વત્તા vz ડેલ vz અપન ડેલ એક્સ ઇન્ટુ dx/2 કે કેરેટ સમીકરણ 7 કહીશું. એટલે આપણે અહીંયા કેન્દ્રનો સદિશ લીધો છે સમતલ 1 માટે. વળી સમતલ 1 ને દર્શાવતું સદિશ માઇનસ dy dz i કેરેટ આપણને અહીંયા એક ઘટક મળશે માઇનસ dy dz સમીકરણ 8 કહીશું. હવે સમીકરણ 7 અને 8 નો ડોટ ગુણાકાર કરવાથી આપણને સમતલ 1 નો આખો મૂલ્ય મળશે આપણને. અહીં સમતલ સપાટીને દર્શાવતો સદિશ સમતલ સપાટીને દર્શાવતો સદિશ અને ઘેરાયેલા સમતલને બહાર આવતા તરફ લેવામાં આવતો હોવાથી ઋણ ચિહ્નની નિશાની કારણ કે અહીંયા એને બહાર તરફ આવે છે એટલે ફ્લક્સના સંદર્ભમાં વાત થઈ છે. ફ્લક્સના સંદર્ભમાં દેખો સપાટીને દર્શાવતો સદિશ અને ઘેરાતા બહાર આવતા લેવામાં આવતો હોવાથી અહીંયા બહાર આવતો હોવાથી એટલે માઇનસ ચિહ્ન આવશે એટલે અહીંયા ઋણ નિશાની લીધેલી છે. સમતલ 1 સાથે સંકળાયેલા ફ્લક્સ સમીકરણ 7 અને 8 પરથી સમીકરણ 7 ને 8 પરથી v સદિશ v સમતલ 1 ઇન્ટુ માઇનસ dy dz i કેરેટ. હવે આની કિંમત મૂકશું સમતલ v ની કિંમત મૂકશું અને આની કિંમત મૂકશું. હવે આની સાથે ડોટ ગુણાકાર કરીશું આની સાથે ડોટ ગુણાકાર એટલે માઇનસ vx ઇક્વલ ટુ માઇનસ vx ડેલ vx અપન ડેલ એક્સ ઇન્ટુ dx/2 i કેરેટ વત્તા vy માઇનસ ડેલ vy ડેલ vx ઇન્ટુ dx/2 જે કેરેટ વત્તા vz માઇનસ ડેલ vz અપન ડેલ એક્સ ઇન્ટુ dx/2 કે કેરેટ ઇન્ટુ dy માઇનસ dy dz i કેરેટ. હવે આની સાથે પેલા i ડોટ i સાથે પછી i ડોટ j થશે j ડોટ i થશે પછી k ડોટ i થશે એટલે અહીંયા પરંતુ j ડોટ i અને ઇક્વલ ટુ 0 થશે અને k ડોટ i ઇક્વલ ટુ 0 થશે કારણ કે એ આદિશ ગુણાકાર હોવાથી કારણ કે i ડોટ i હંમેશા 1 થશે કારણ કે દિશામાંનો ઘટક હંમેશા મૂલ્ય મળશે જે દિશામાં આપણને જે મૂલ્ય મળશે આપણને 1 આવશે એટલે આપણને i ડોટ i નું મૂલ્ય 1 આવશે જ્યારે j ડોટ i અને k ડોટ i નું મૂલ્ય શું થશે 0 થશે ઇક્વલ ટુ માઇનસ vx ડેલ vx અપન ડેલ એક્સ ઇન્ટુ dx/2 ઇન્ટુ dy dz i ડોટ i વત્તા 0 એટલે અહીંયા મૂલ્ય શું થશે 0 એટલે i ડોટ j ડોટ i અને k ડોટ i એટલે 0 થશે કારણ કે એનું મૂલ્ય શું થશે j ડોટ i અને k ડોટ i નું મૂલ્ય 0 થશે ઇક્વલ ટુ માઇનસ vx ડેલ vx અપન ડેલ એક્સ ઇન્ટુ dx/2 dy dz ઇન્ટુ 1 કારણ કે i ડોટ i 1 થશે v સદિશ v સમતલ 1 ઇન્ટુ માઇનસ dy dz i કેરેટ ઇક્વલ ટુ માઇનસ vx dx ઇન્ટુ dx/2 dy dz સમીકરણ 9 કહીશું આને સમીકરણ 9 કહીશું. હવે સમતલ 2 માટે કેન્દ્રનો સદિશ હોય તો હવે સમતલ 2 માટે સમતલ 1 પરથી હવે રીતે સમતલ 2 માટે vx dx/2 ડેલ vx dx ડેલ x ઇન્ટુ dx/2 i કેરેટ વત્તા vy ડેલ vy ઇન્ટુ ડેલ x dx/2 j કેરેટ વત્તા vz ડેલ vz ઇન્ટુ ડેલ x ઇન્ટુ dx/2 k કેરેટ અને સમીકરણ 10 કહીશું. સમતલ 2 માટે આપણે લખી શકાય સમીકરણ 2 માટે સમીકરણ 10. હવે વળી સમતલ 2 ને રજૂ કરતો સદિશ dy dz i કેરેટ છે અહીંયા આપણને શું મળશે dy dz i કેરેટ છે તેથી સમતલ 2 સાથે સંકળાયેલું ફ્લક્સ સમીકરણ 10 પરથી સમતલ v સમીકરણ 10 પરથી આપણે સમીકરણ 10 અને dy dz i કેરેટ નો ડોટ ગુણાકાર લઈશું સમીકરણ 10 પરથી અને dy dz નો ડોટ ગુણાકાર લઈશું. સદિશ v સમતલ 2 ઇન્ટુ dy dz i કેરેટ. હવે આપણે કિંમત મૂકશું સમતલ 2 ની કિંમત મૂકશું સમીકરણ 10 પરથી vx ડેલ vx અપન ડેલ x ઇન્ટુ dx/2 i કેરેટ વત્તા vy ડેલ vy ઇન્ટુ ડેલ x ઇન્ટુ dx/2 j કેરેટ વત્તા vz ડેલ vz અપન ડેલ x ઇન્ટુ dx/2 k કેરેટ ઇન્ટુ dy dz i કેરેટ. હવે આની સાથે હવે દેખો i ડોટ i થશે j ડોટ i થશે k ડોટ i થશે પરંતુ i ડોટ j ડોટ
આઈ જે ડોટ આઈ 0 થશે અને કે ડોટ આઈ 0 થશે, પરંતુ આઈ ડોટ આઈ 1 થશે, કારણ કે દેખો ઇક્વલ ટુ વીએક્સ, કારણ કે આઈ ડોટ આઈ હંમેશા 1 થશે, અને જે ડોટ, કારણ કે એકમ સદિશમાં આઈ ડોટ આઈનું મૂલ્ય 1 થશે, જ્યારે જે ડોટ આઈ અને કે ડોટ આઈનું મૂલ્ય 0 થશે. હવે ઇક્વલ ટુ વીએક્સ ડેલ વીએક્સ અપન ડેલ એક્સ ડીએક્સ બાય 2 ડીવાય ડીઝેડ આઈ ડોટ આઈ. હવે ઇક્વલ ટુ ડેલ વીએક્સ વત્તા ડેલ વીએક્સ અપન ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ બાય 2 ડીવાય ડીઝેડ ઇન્ટુ 1, કારણ કે આઈ ડોટ આઈ ઇક્વલ ટુ 1. સદિશ વી સમતલ 2 ડીવાય ડીઝેડ ઇક્વલ ટુ વીએક્સ ડેલ વીએક્સ અપન ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ બાય 2 ઇન્ટુ ડીવાય ડીઝેડ. સમીકરણ 11 કહીશું આને, સમીકરણ 11 કહીશું. હવે સમીકરણ 9 અને 11 પરથી સમતલ 1 અને 2 સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શોધીશું. શેના પરથી? સમીકરણ 9 અને 11 પરથી આપણને કુલ ફ્લક્સ મળશે. સમતલ 1 અને 2 માટે કુલ ફ્લક્સ ડીગો આની કિંમત મૂકશું, સમતલ 1 અને 2 ની કિંમત મૂકશું. ઇક્વલ ટુ વીએક્સ ડેલ વીએક્સ આપણે સાબિત કર્યું ને સમીકરણ 9 અને 10 પરથી. સમીકરણ 9 અને 11 પરથી આપણે કિંમત મૂકશું. વીએક્સ ડીએક્સ ડેલ વીએક્સ અપન ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ બાય 2 ડીવાય ડીઝેડ માઇનસ વીએક્સ માઇનસ ડેલ વીએક્સ અપન ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ બાય 2 ઇન્ટુ ડીવાય ડીઝેડ. હવે કાઉન્ટ છૂટી છે. હવે આની સાથે ગુણાશે, પછી આની સાથે ગુણાશે, પછી આની સાથે ડેલ વીએક્સ ડીવાય ડીઝેડ સાથે ગુણાશે, અને ડેલ વીએક્સ ઇન્ટુ ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ બાય 2 આની સાથે ગુણાશે. હવે ઇક્વલ ટુ હવે આની સાથે કાઉન્ટ છોડશું. હવે આમાં આની સાથે ગુણાશે, આની સાથે ગુણાશે, એટલે હવે કાઉન્ટ છોડશું. હવે દેખો વીએક્સ ડીવાય ડીઝેડ વત્તા ડેલ વી ડીએક્સ બાય 2 ડીવાય ડીઝેડ માઇનસ વીએક્સ ડીવાય ડીઝેડ વત્તા ડેલ વી એક્સ અપન ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ બાય 2 ડીવાય ડીઝેડ. હવે દેખો વીએક્સ ડીવાય ડીઝેડ માઇનસ વીએક્સ ડીવાય ડીઝેડ ઉડી જશે. હવે દેખો આ બેમાંથી શું કોમન નીકળશે? હવે દેખો આમાંથી દેખો આ બંને કોમન નીકળશે. ડેલ વી અપન ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ ડીવાય ડીઝેડ આમાંથી પણ કોમન નીકળશે. ડેલ વી એક્સ અપન ડેલ એક્સ ડીવાય ડીઝેડ, પછી કાઉન્સમાં શું વધશે? ડીએક્સ બાય 2 વધશે. હવે દેખો ઇક્વલ ટુ ડેલ વી એક્સ અપન ડેલ એક્સ ડીવાય ડીઝેડ કાઉન્સમાં ડીએક્સ બાય 2 વત્તા ડીએક્સ બાય 2, એટલે ડીએક્સ થશે, કારણ કે 1/2 શું થાય? 1 થશે. તે અહીંયા ડીએક્સ બાય 2 શું થશે? ડીએક્સ થશે, આપણને ડીએક્સ થશે. એટલે ઇક્વલ ટુ ડેલ વી એક્સ અપન ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ ડીવાય ડીઝેડ સમીકરણ 12 મળશે. સમીકરણ 12 પરથી સમતલ 1 અને 2 માટે સમતલ 1 અને સમતલ 2 સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ડેલ વી અપન ડેલ એક્સ ડીએક્સ ડીવાય ડીઝેડ મળે છે. આ જ પ્રમાણે સમતુલના બીજા જોડકાઓ સાથે સંકળાયેલું ફ્લક્સ સમીકરણ 12 પરથી આપણે લખી શકીએ. ડેલ વી વાય અપન ડેલ વાય ઇન્ટુ ડીએક્સ ડીવાય ડીઝેડ સમીકરણ 3 કહીશું, અને ડેલ વી ઝેડ અપન ડેલ ઝેડ ડીએક્સ ડીવાય ડીઝેડ અને સમીકરણ 14 કહીશું. હવે સમગ્ર લંબઘન માટે સમગ્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કુલ ફ્લક્સ સમગ્ર સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ સમીકરણ 12, 13 અને 14 પરથી લખી શકીએ. ઇક્વલ ટુ એટલે બંનેનો સરવાળો, તો એનો સમીકરણ 12, 13 અને 14નો સરવાળો કહીશું. સમીકરણ 12, 13 અને 14નો દેખો સરવાળો અને કિંમત મૂકશું. ડેલ વી અપન ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ ડીવાય ડીઝેડ વત્તા ડેલ વી વાય અપન ડેલ વાય ડીએક્સ ડીવાય ડીઝેડ વત્તા ડેલ વી ઝેડ અપન ડેલ ઝેડ ડીએક્સ ડીવાય ડીઝેડ. એટલે આમાં શું કોમન નીકળશે? દરેકમાંથી દેખો ડેલ વી આમાંથી કોમન નીકળશે. શું કોમન નીકળશે? ડીએક્સ ડીવાય ડીઝેડ કોમન નીકળશે. કાઉન્સમાં શું વધશે? ઇક્વલ ટુ ડેલ વી ડેલ એક્સ વત્તા ડેલ વી ડેલ વાય વત્તા ડેલ વી ડેલ ઝેડ ઇન્ટુ ડીએક્સ ડીવાય ડીઝેડ સમીકરણ 15 કહીશું. અને સમીકરણ 15 કહીશું. જો XYZ બિંદુ પાસે સમીકરણ 15 પરથી જો XYZ બિંદુ પાસે એકમ કદ લીધું હોય તો એકમ કદને ઘેરાતી સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ડેલ વી અપન ડેલ એક્સ, એટલે આપણને કુલ ફ્લક્સ મળે છે. ડેલ વી અપન ડેલ એક્સ વત્તા ડેલ વી અપન ડેલ વાય ઇન્ટુ વત્તા ડેલ વી અપન ડેલ ઝેડ મળશે. એટલે આપણને એકમ કદ લઈએ તો આપણને આ મૂલ્ય મળશે. એટલે કે ડેલ વી એટલે આપણને આ મૂલ્ય મળશે. એટલે કે
ડેલ વી એક્સ અપન ડેલ એક્સ વત્તા ડેલ વી વાય અપન ડેલ વાય વત્તા ડેલ વી ઝેડ અપન ડેલ ઝેડ આ મળશે આપણને એકમ કદ લીધું હોય તો. હવે નેબલા ડોટ ડેલ્ટા વી ઇક્વલ ટુ ડેલ વી એક્સ અપન ડેલ એક્સ વત્તા ડેલ વી અપન ડેલ વાય વત્તા ડેલ વી ઝેડ અપન ડેલ ઝેડ એટલે કે જે બિંદુ પાસે ડાયવર્ઝન શોધીએ તો તે બિંદુને ઘેરાતા એકમ કદ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કહે છે. આને શું કહે છે? આને આપણે ફ્લક્સ કહીશું. એટલે કે જે બિંદુ પાસે ડાયવર્ઝન શોધીએ તે બિંદુને ઘેરાતા એકમ કદની સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કુલ ફ્લક્સ કહીએ છીએ. હવે જો કોઈ બિંદુ પાસે ડાયવર્ઝન ધન હોય તો તે બિંદુ પાસે કંઈક બહાર નીકળશું. જો ધન હોય તો આપણને શું હશે? બહારની તરફ હશે. જ્યારે ઋણ હશે શું હશે? એ અંદરની તરફ હશે. દેખો આ બહારની તરફ આવે એટલે અહીંયા શું મળશે? આપણને ધન મૂલ્ય મળશે. જ્યારે અહીંયા શું મળશે? આપણને ઋણ મૂલ્ય મળશે. કારણ કે શું થશે? અહીંયા શું થશે? કારણ કે અંદરની તરફ જશે. અહીંયા શું થશે? અહીંયા મૂલ્ય શું થશે? અહીંયા અંદરની તરફ જશે. બિંદુની તરફ અહીંયા શું મળશે? આપણને ઋણ મૂલ્ય મળશે. જ્યારે અહીંયા આપણને ધન મૂલ્ય મળશે. હવે આકૃતિ દર્શાવ્યા પ્રમાણે દેખો આકૃતિ 3 અહીંયા 3A અહીંયા A અને 3B છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા ઉદાહરણ તરીકે આકૃતિ 3માં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ 3Aમાં એક બિંદુ પાસે ચિત્ર દર્શાવતા સદિશો માટે આ બિંદુથી બધી જ દિશામાં એટલે કે આ દિશાના આને કારણે બધી દિશામાં આપણને શું મળશે? વહેતા બિંદુ પાસે ડાયવર્ઝન ધન મળશે. આ બધી દિશામાં આ બિંદુની આગળ આ બિંદુના કારણે બધી દિશા માટે મૂલ્ય શું મળશે? ડાયવર્ઝન ધન મળશે. એટલે કે એક બિંદુ પાસે ક્ષેત્ર દર્શાવતા સદિશો માટે આ બિંદુ પાસેથી બધી જ દૂર જતા બિંદુ પાસે ડાયવર્ઝન ધન મળે છે. એટલે આપણે આ બિંદુની આગળ જતા બધી દિશામાં આપણને શું મળશે? ધન ડાયવર્ઝન મળશે. આકૃતિ 3A પરથી. હવે આકૃતિ 3B માટે વાત કરીએ આપણને શું મળશે? ઋણ મૂલ્ય મળશે. એટલે કે જ્યારે સદિશો બિંદુ માટે આકૃતિ 3Bમાં તરફ જતા હોય તો ડાયવર્ઝન આપણને ઋણ મૂલ્ય મળશે. કારણ કે એ અંદરની તરફ જશે એટલે આપણને ઋણ મૂલ્ય મળશે. જો વિદ્યુત ક્ષેત્ર હોય તો આપણને બળરેખાઓ બહાર જાય છે. બળરેખાઓ બહાર જતી હશે અને અમુક અંદર જતી હોય તેવી વાત કરી શકાય. કારણ કે વિદ્યુત ક્ષેત્રની વાત થઈ છે. અહીંયા શું થશે? અહીંયા બળરેખાઓ વિદ્યુત ક્ષેત્રમાં વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્રમાં શું થશે? વિદ્યુત બળ એ અંદરની તરફ જશે અને અમુક બહારની તરફ જશે. એટલે આ અમુક અંદરની તરફ જશે અને અમુક બહારની તરફ જશે. એટલે આપણે વાત કરી શકીએ વિદ્યુત ક્ષેત્રના બળની વાત કરી. હવે અહીંયા આપણે શું આપેલું છે? નિયમિત સદિશ ક્ષેત્ર આપેલું છે. અહીંયા નિયમિત સદિશ ક્ષેત્ર આપેલું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. આકૃતિ 4માં સદિશ ક્ષેત્ર દર્શાવ્યા પ્રમાણે નિયમિત યુનિફોર્મ દર્શાવેલ નિયમિત સદિશ ક્ષેત્ર આપેલું છે આપણને. એના કારણે આપણને ચોક્કસ મૂલ્ય મળશે. એટલે વહેતા પ્રવાહના કિસ્સામાં કોઈ બિંદુ આગળ એટલે કે વહેતા પ્રવાહ અહીં નદીની વાત કરીએ અથવા કોઈ પ્રવાહની વાત કરીએ તો ડાયવર્ઝન વહેતા પ્રવાહના કિસ્સામાં કોઈ બિંદુ પાસે ડાયવર્ઝન એટલે કે તે બિંદુ પાસે એકમ કદમાંથી 1 સેકન્ડ એકમ કદમાંથી 1 સેકન્ડમાં બહાર આવતા પ્રવાહીનો ચોખ્ખો જથ્થાનું માપ બતાવે છે. આ કિંમતને વાયુને લાગુ પડે છે. આ કિંમત કોને લાગુ પડે છે? બહાર આવતો વાયુ પ્રવાહીના કિસ્સામાં કોને? વાયુને લાગુ પડે છે. જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં શું થશે? અમુક રેખાઓ અંદરની તરફ જશે, અમુક રેખાઓ બહારની તરફ જશે. જો ડાયવર્ઝન વી અથવા ડેલ ડોટ વી ઇક્વલ ટુ 0 હોય તો સદિશ વી ક્ષેત્રને સોલેનોઇડ ક્ષેત્ર કહે છે. જો નેબલા ડોટ વી ઇક્વલ ટુ ડાયવર્ઝન વી અથવા ડાયવર્ઝનને આપણે નેબલા ડોટ વી ઇક્વલ ટુ 0 હોય તો આપણે સદિશ વી ક્ષેત્રને સોલેનોઇડ ક્ષેત્ર કહે છે. શું કહે છે? સોલેનોઇડ ક્ષેત્ર કહે છે. આ કિસ્સામાં આ સ્થિતિમાં કદમાં દાખલ થતા અથવા બહાર આવતા પ્રવાહીનું કદ શું હશે? સમાન હશે. પ્રવાહીના કદની વાત કરીએ તો કદ અહીંયા દેખો આની તરફ જતા અને બહાર તરફ આવતા એનું મૂલ્ય શું થશે? સમાન હશે. આ કિસ્સામાં કદમાં દાખલ થતા અથવા બહાર આવતા પ્રવાહીનું કદ સમાન હોય છે. જો સદિશ ક્ષેત્ર એ વિદ્યુત ઘનતા જેવું હોય તો આપણે ઘનતા જેનું બનેલું હોય તો શું હોય? જેનું બનેલું હોય તો ડાયવર્ઝન ડોટ જેનું મૂલ્ય આપેલ બિંદુ પાસે એકમ કદ અને એકમ સમય દીઠ બહાર આવતા કે અંદર જતા વિદ્યુત ભારનું મૂલ્ય આપે છે. અહીંયા
વિદ્યુત પ્રવાહ ઘનતાની વાત કરીએ એટલે શું થશે અહીંયા બિંદુ પાસે પ્રવાહ ઘનતા ડાયવર્ઝન ડાયવર્ઝન ડોટ જેનું મૂલ્ય એ આપેલ બિંદુ પાસે એકમ કદ અને એકમ સમય દીઠ બહાર આવતા કે અંદર જતા વિદ્યુત ભારનું મૂલ્ય આપે છે એટલે ડાયવર્ઝન આપણે સમજાવી શકીએ છીએ.